કૃષ્ણ. હું મોહિની કેતન માકાણી. આજે આપણે વાલ્મીકી રચિત રામાયણ સાંભળવા જઈ રહ્યા છીએ. આપણે પહેલા ભાગ સુધી સાંભળ્યું છે કે રામ ભગવાનના જન્મ માટે રાજા દશરથ પુત્રની પ્રાપ્તિ કરવા માટે કેટલું મથી રહ્યા છે, એ શું કાર્ય કરવા જઈ રહ્યા છે. વાલ્મીકી ઋષિ કોણ હતા, એમનો ક્યાંથી જન્મ થયો, એ કેવી રીતે ઋષિ બન્યા, નારદ મુનિએ એમને કથા સંભળાવી, વિષ્ણુ ભગવાનના કહ્યા પ્રમાણે આગળ જે થયું છે તે આજે આપણે સાંભળ્યું છે. અને જે રામ ભગવાનના જન્મ તરફના પ્રયાણ તરફ જઈ રહ્યા છીએ, રાજા દશરથે યજ્ઞની તૈયારીઓ કરાવી હતી, ત્યારથી આપણે સાંભળવાની છે કથા. બોલો શ્રી રામ ભગવાન કી જય. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુષુ દશરથ અજર બિહારી. રામ સિયા રામ સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ સિયા રામ, જય જય રામ. આમ રાજા દશરથે શાંતના મહારાજને અયોધ્યા લઈ આવ્યા. રાજા દશરથ યજ્ઞની તૈયારીઓ કરવા લાગ્યા અને પોતે મંત્રીઓને આજ્ઞા આપી કે 400 વીર ક્ષત્રિય યોદ્ધાઓના રક્ષણે નીચે યજ્ઞના અશ્વને છૂટો મૂકો. સરયુ નદીના કિનારે યજ્ઞ મંડપની શ્રેષ્ઠ રચના કરાવો. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ ભૂમિનું પૂજન અને શાંતિ માટે અનુષ્ઠાનો આરંભ થાય, જેથી વિઘ્નોનું નિવારણ થઈ જાય. બ્રહ્મ રાક્ષસોને વિઘ્ન કરવા માટે કોઈ છિદ્ર મળે નહીં, તે પ્રમાણે રક્ષણની વ્યવસ્થા કરો. તમે સૌ આ કાર્ય માટે સમર્થ છો. અને રાજા દશરથની આજ્ઞા અનુસાર મંત્રીઓએ કાર્ય સંપન્ન કરવા માટે કટિબદ્ધ થયા અને રાજાની આજ્ઞા અનુસાર બધી વ્યવસ્થા થઈ ગઈ. આમ યજ્ઞ માટેની સર્વ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ. રાજા યજ્ઞ કરવા માટે તત્પર થયા. મહારાજા દશરથના યજ્ઞ કાર્યનો આરંભ થયો. એ માટે યજ્ઞ અશ્વ વેને છૂટો મૂક્યો. પણ 1 વર્ષ થવા આવ્યું. યજ્ઞ અશ્વ સમગ્ર પૃથ્વીનું ભ્રમણ કરીને પુનઃ અયોધ્યા તરફ આવી રહ્યા ના સમાચાર જાણવા મળતા રાજા દશરથ ગુરુ વશિષ્ઠના આશ્રમે ગયા. ગુરુનું પૂજન કર્યું. પ્રણામ કરીને વિનમ્ર સ્વરે કહ્યું, હે મુનિવર, આપ મારા કુલગુરુ છો, મારું સદાય પ્રિય ઈચ્છનારા છો. આપ શાસ્ત્ર વિધિ અનુસાર યજ્ઞ કરાવો. આપ મારા પ્રત્યે અત્યંત સ્નેહ રાખો છો. હવે યજ્ઞ કાર્યનો ભાર આપ સંભાળો. મુનિ વશિષ્ઠે પ્રસન્ન સ્વરે કહ્યું, તમારી દરેક મનોકામના સફળ બને તેવા સર્વ કાર્ય હું કરીશ. ત્યાર પછી મુનિ વશિષ્ઠે યજ્ઞ સંબંધી કર્મોમાં નિપુણ તથા યજ્ઞ વિષયક શિલ્પ કર્મમાં કુશળ વૃદ્ધ બ્રાહ્મણો યજ્ઞ કર્મ સમાપ્ત થતા સુધી સેવા આપનારા સેવકો, શિલ્પકારો, લહુરો, ભૂમિ ખોદનારાઓ, જ્યોતિષો, કારીગીરો, નટ નર્તકો, વિશુદ્ધ શાસ્ત્રો તથા બૃહદ પરિવારને બોલાવીને એમણે કહ્યું, મહારાજ આજ્ઞાથી યજ્ઞ કર્મ આવશ્યક પ્રબંધ કરે છે. એમ જ થયું. શિલ્પીઓએ આવાસ તૈયાર કરવા માટે કટિબદ્ધ થયા. રાજાઓ, બહારથી આવનારા અતિથિઓ, માંડલિક રાજાઓ તથા નગરજનોના આવાસોની રચના કરવાથી મંત્રીઓની સૂચના આપવામાં આવી. દરેકે આવાસો પૂર્ણ સવળતા ભર્યો અને સર્વ વસ્તુથી ભરેલા હોવા જોઈએ. તેમની વ્યવસ્થા ગોઠવો. સત્કાર કરવો, ક્રોધિત બનીને કોઈ અપમાન કરવું નહીં. ધન, ભોજન અને સત્કાર વડે બધા કાર્ય સફળતા પામે છે. તતઃ સમુદ્ર માહ્ય વશિષ્ઠો વાક્ય બીબતઃ નિમંત્રસ્ય વ્યનૃતન પૃથ્વયાયે ચ ધામિકાઃ બ્રહ્માન ક્ષત્રિયાન વૈશ્ય શુદ્રા સહસ્ત્ર વસ્ત્ર. ત્યાર પછી મુનિ વશિષ્ઠે મંત્રી મંત્રને કહ્યું કે આ પૃથ્વી પર જે ધાર્મિક રાજા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર છે, એ બધાના યજ્ઞમાં આવવા માટેનું આમંત્રણ આપી દો. મિથિલાપતિ રાજા જનકને તું સ્વયં તેડી લાવજે, કારણ કે ભાવિમાં તેઓ રાજા દશરથના સંબંધી થવાના છે. આમ તે યશ્વમેઘના યજ્ઞમાં ઘણા જ બધા રાજાઓ, રજવાડાઓ આવ્યા છે. એક દિવસ મુનિ વશિષ્ઠે રાજા દશરથને કહ્યું, રાજન, આપની આજ્ઞાથી રાજાઓ તથા અતિથિઓ આવી ગયા છે. મેં સર્વને યથાયોગ્ય સત્કાર આપીને તેમનો યજ્ઞ મંડપમાં પણ તૈયાર કર્યો છે. પછી જ્યોતિષોએ યજ્ઞ મુહૂર્ત કાઢ્યું. ઉત્તમ મુહૂર્તમાં દશરથ રાજાએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. ગુરુ વશિષ્ઠ અને મુનિ શૃંગે વિદુક્ત સ્તુતિ શાસ્ત્રોનો યજ્ઞ વડે શરૂઆત કરી.
મહારાજ દશરથે પોતાની રાણીઓ સાથે યજ્ઞ દીક્ષા ગ્રહણ કરી. અશ્વમેઘ અથ સંવંત શરે પૂર્ણે તસ્મિન પ્રાપ્તે તુર્ગમે સર્વાસ્તોતરે તીરે રાજ્ઞો યજ્ઞથા ભર્વતઃ. આમ અશ્વમેઘનો યજ્ઞ સરયુ નદીના તટ ઉપર મહારાજા દશરથનો યજ્ઞ પ્રારંભ થયો. અશ્વમેધ યજ્ઞમાં મુનિ ઋષ્યંગ આચાર્ય પદે બિરાજમાન હતા. યજ્ઞ કરાવતા બધા બ્રાહ્મણો વેદોના પારંગત વિદ્વાન હતા. આથી શુદ્ર વર્ણોના ઉચ્ચાર પૂર્વક વેદ મંત્રો બોલીને દેવોનું આહવાન કરવા લાગ્યા. મુનિએ વિધિ પૂર્વક પ્રાત વસન માંધ્યા વિસ્ત એવા તૃતીય શ્રવણ નામના કર્મો કર્યા. આમ યજ્ઞમાં સુવર્ણા પત્રાથી યજ્ઞ દૂપ રચવામાં હતા. યજ્ઞ કુક્ષળ શાસ્ત્રના બધા બ્રાહ્મણો જ યજ્ઞ દ્રુપનું નિર્માણ કર્યું હતું. યજ્ઞમાં દેવનું આહવાન કરવામાં આવ્યું. આવી રીતે રાજાએ પ્રસન્ન થઈને વિદ્વાન બ્રાહ્મણોને 10 લાખ ગાયોને સુવર્ણ મુદ્રાઓ આપી. બ્રાહ્મણોને પ્રસન્ન થયા. સર્વને દાન અપાઈ ગયા પછી દરિદ્ર બ્રાહ્મણ રાજા પાસે આવ્યો અને યાચના કરી. ત્યારે રાજા પાસે કશું હતું નહીં. આથી તેમણે પોતાના હાથના આભૂષણ ઉતારીને બ્રાહ્મણને આપી દીધા. મહાયજ્ઞ પૂરો થયો. એનો અપૂર્વ સંતોષ મહારાજ દશરથને હતો. રાજા દશરથે શ્રુષ્યંગ મુનિને વંદન કરીને વિનમ્ર ભાવે કહ્યું, હે મુનિવર, આપની પરમ કૃપાથી મારી મનોભાવના નિર્વિઘ્ન પૂર્ણ થઈ છે. હવે હું સંતાન પ્રાપ્તિ માટે જે ક્રિયા યોગ્ય જણાય તે કરાવીને મારી મનોકામના પૂર્ણ કરો. ત્યારે મુનિ ઋષ્યંગ બોલ્યા, રાજન, આપને 4 પુત્રો થશે અને આપની કુળ પરંપરાને વહન કરવામાં સમર્થ બનશે. શતસ્ય વાક્ય મધુરમ નિષભયઃ પરણમ તસ્મે પ્રયતનુ પ્રદ્રહ જગામ હર્ષ પરમ મહાત્મા ત્રુમશુ સંગ પનુર્વાચ્યઃ. એમનું આ મધુર વચન સાંભળીને મનને ઇન્દ્રિયોને સંયમ રાખનારા મહારાજા દશરથ એમને પ્રણામ કર્યા. તેમને ખૂબ જ હર્ષ થયો તથા ઋષ્ય સંગ પુનઃ પુત્ર પ્રાપ્તિ કરવાના યજ્ઞનું અનુષ્ઠાન માટે પ્રેરિત કર્યા. મહાત્મા ઋષ્યંગે મહા તેજસ્વી, મેઘાવી અને વેદોના જ્ઞાતા હતા. એમણે થોડીવાર ધ્યાન ધરીને પોતાના ભાવિ કર્તવ્યોને નિશ્ચય કર્યો. પછી ધ્યાન મુક્ત થઈ રાજાને કહ્યું, મહારાજ, હું આપને પુત્ર પ્રાપ્તિ અર્થ અથર્વ વેદના મંત્રોથી પુત્રેષ્ઠ યજ્ઞ કરાવીશ. વેદોક્તથી વિધિથી અનુષ્ઠાન કરાવી યજ્ઞનું ફળ અવશ્ય પ્રાપ્તિ થશે. આમ કહીને તેજસ્વી ઋષિએ પુત્ર પ્રાપ્તિના ઉદ્દેશથી પુત્રેષ્ટિ નામનો યજ્ઞ પ્રારંભ કર્યો અને વિધિ અનુસાર અગ્નિમાં આહુતિ આપી. ત્યારે દેવતા, સિદ્ધ, ગંધર્વ, મહર્ષિણી વિધિ અનુસાર પોતપોતાનો ભાગ ગ્રહણ કરવા માટે તે યજ્ઞમાં એકત્રિત થયા. યજ્ઞ સભામાં બધા દેવતાઓએ લોક કરતા બ્રહ્માજીને કહ્યું, ભગવાન, રાવણ નામનો રાક્ષસ આપની કૃપા મેળવીને અત્યંત પીડા ઉત્પન્ન કરી રહ્યો છે. અમારામાં એટલી શક્તિ નથી કે એને પરક્રમથી દબાવી શકીએ. તે સર્વને માટે પીડાકારક બન્યો છે. તે દુષ્ટ રાક્ષસને સૂર્ય તપાવી શકતો નથી, વાયુ તેની નજીકથી વેગથી વહી શકતો નથી અને માટે લહેરીએ વાળો ઉગ્ર સમુદ્ર પણ રાવણને જોતા જ સ્થિર બની જાય છે. તે રાક્ષસ ઘણો જ ભયંકર દેખાય છે. એના વધ માટે કંઈક પ્રયોજન કરો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે દેવતાઓ, તમારા દુઃખના દાડા હવે લાંબો સમય ટકશે નહીં. જ્યારે રાવણને વરદાન આપવા અને તપ છોડાવવા ગયો હતો ત્યારે તે એવું વરદાન માંગ્યું હતું, દેવો, ગંધર્વો, યક્ષો અને રાક્ષસોથી મારો વધ ન થાય. મેં તેને એવું વરદાન આપ્યું. મનુષ્ય તો અને યક્ષોથી એવું વરદાન આપ્યું. મનુષ્યને તો તુચ્છ સમજતો હતો. તેનો વધ હવે મનુષ્યના હાથે જ થશે. બ્રહ્માજીની વાત સાંભળીને દેવતાઓ અને મહર્ષિ ઘણા જ પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. પછી કહ્યું, સર્વવ્યાપી પરમેશ્વર, સર્વ લોકોના કલ્યાણ માટે આપને પ્રાર્થના કરીએ છીએ. અયોધ્યાના રાજા દશરથ ધર્મ, ઉદાર તથા મહર્ષિઓના સન્માન તેજસ્વી છે. તેઓ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરી રહેલા છે. પ્રભુ, આપ તમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈ મનુષ્ય રૂપ ધારણ કરી સંસાર માટે પ્રબળ કંટક રૂપ રાવણને હણ્યો અને દેવતાઓને ચિંતા મુક્ત કરો. એને સ્મરણ ભૂમિમાં હણી નાખો. એમ સૌ આપના શરણે આવ્યા છીએ. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રસન્ન સ્વરે બોલ્યા, હે દેવતાઓ, તમે ભયનો ત્યાગ કરી દો.
તમારું કાર્ય હું કરી આપીશ. મહારાજા દશરથને ત્યાં અવતાર ધારણ કરીને હું રાવણનો તથા તેના સગા સંબંધી સર્વનો વધ કરીશ. પછી 11,000 વર્ષ સુધી અયોધ્યામાં રહીને પ્રજાનું પાલન કરી પછી પુનઃ વૈકુંઠ ધામમાં આવીશ. દેવતાઓને વરદાન આપીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. દેવતાએ પ્રસન્ન થયા. દેવતાઓ સાથે પરામર્શ કર્યા પછી ભગવાન વિષ્ણુએ રાજા દશરથને પિતા બનવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી પુત્ર શ્રેષ્ઠ યજ્ઞ કરતા રાજા દશરથના યજ્ઞ કુંડમાંથી યજ્ઞ પુરુષ પ્રગટ થયો. રાતા મુખાકૃતિ વાળો, રાતા વસ્ત્રો ધારણ કરનારો, દુંદભી જેવા શબ્દો કરતા, સિંહ સમાન દાઢી મૂછ ધરાવતો, દિવ્ય અલંકારો ધારણ કરનારો તેજસ્વી પુરુષ પ્રગટ થયો. એની આકૃતિ સૂર્ય જેવી તેજમય હતી અને બંને હાથમાં દિવ્ય જાંબુદ નામના સુવર્ણનું પાત્ર હતું જે ચાંદીના ઢાંકણેથી ઢંકાયેલું હતું. તેમાં દિવ્ય ખીર હતી. યજ્ઞ પુરુષે રાજા દશરથની સામે જોઈને કહ્યું, નરેશ્વર, ભગવાન યજ્ઞપતિ વિષ્ણુની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. તમે યજ્ઞ વડે દેવોને પ્રસન્ન કર્યા છે, તેથી આ ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યું છે. એવો દેવતાઓએ બનાવેલી ખીર છે જે પુત્ર પ્રાપ્તિ કરાવનારી છે, ધન અને આરોગ્યની પણ વૃદ્ધિ કરનારી છે. તમે ગ્રહણ કરો. તમારી 3 રાણીને આ ખીરનું ભોજન કરાવો. તેમ કરવાથી તમારી રાણીઓને પુત્ર પ્રાપ્તિ થશે. મહારાજા દશરથે યજ્ઞ પુરુષની આજ્ઞા અનુસાર સુવર્ણ પાત્ર ગ્રહણ કર્યું. અદ્ભુત અને પ્રિય દર્શન પુરુષને પ્રણામ કરીને પ્રદક્ષિણા કરી પ્રમાણે દેવતાએ બનાવેલી ખીર મેળવી રાજા દશરથ અત્યંત પ્રસન્ન થયા. યજ્ઞ પુરુષ પુનઃ યજ્ઞ કુંડમાં અંતર ધ્યાન થયા. રાજાએ દશરથને ખીર લઈને અંતપુરમાં ગયા અને કૌશલ્યાને કહ્યું, દેવી, આ પુત્ર પ્રાપ્તિ કરનારી ખીરને ગ્રહણ કરો. આમ કહીને અયોધ્યા નરેશે તે ખીરનો અડધો ભાગ પટરાણી કૌશલ્યાને આપ્યો. પછી બાકી વધેલાનો અડધો ભાગ સુમિત્રાને આપ્યો. આમ કૌશલ્યા અને સુમિત્રા બંનેને યોગ્ય ભાગ આપ્યા પછી સૌથી નાની રાણી કેકઈને છેલ્લા ભાગની પૈકીનો અડધો ભાગ આપ્યો અને ત્યાર પછી ખીરનો અવિશાશિષ્ટ ભાગ ફરી સુમિત્રાને આપ્યો. આમ રાજાએ 3 રાણીઓને તેમના પદ અનુસાર વિભાગો કરી આપ્યા. તેથી રાણીઓને સંતોષ થયો. તે ઉત્તમ ખીર ખાઈને 3 રાણીઓએ ગર્ભ ધારણ કર્યો. એમના મુખ પર તેજ વધવા લાગ્યા. મહારાજ દશરથ પણ રાણીઓના બદલેલા રૂપ જોઈ અશન પ્રસન્ન થયા. પુત્રત્વમ ત ઘતે વૈષ્ણુ રાક્ષસસ્ય મહાત્મનઃ ઉવાચ દેવતા સર્વા સ્વયંભૂ ગર્વા નિદમમઃ. જ્યારે ભગવાન વિષ્ણુ મહામનસ્વી રાજા દશરથના પુત્ર ભાવને પ્રાપ્ત થઈ ગયા ત્યારે ભગવાન બ્રહ્માજીએ સર્વ દેવતાએ પ્રમાણે કહ્યું, દેવગણ ભગવાન વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ વીર અને આપણા સૌના હિતેશી છે. તેમ લોકો અમને સહાયરૂપ થવા એવા પુત્રોની સૃષ્ટિ કરો જે બળવાન, ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ, માયાવી શૂરવીર વાયુને સમાન વેગવાન, નીતિજ્ઞ, બુદ્ધિમાન, વિષ્ણુ તુલ્ય પરાક્રમી, કોઈનાથી પરાજિત ન થાય તેવા યુક્તિબાજ, દિવ્ય શરીર ધારી તેમજ અસ્ત્ર વિસ્ત્ર વિદ્યાના ગુણોથી સંપન્ન હોય, અપ્સરાઓ, ગંધર્વ્યો, યક્ષ કન્યાઓ, વિધારીઓ, કિન્નરીઓ, વાનરીઓના રૂપ ધારણ કરીને તમારા પુત્રને ઉત્પન્ન કરે. તે પૂર્વે મને બગાસુ આવતા ઉત્પન્ન થયેલા જાંબુવનના રીંછ કુળમાં શ્રેષ્ઠ જે છે તે વાનરો સાથે રહેશે. આમ બ્રહ્મદેવની આજ્ઞાથી ઇન્દ્ર વાલી નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. સૂર્ય સુગ્રીવને બૃહસ્પતિએ તાર નામના મહાકાય વાનરને ઉત્પન્ન કર્યો. કુબેરે ગંધમાનને, વિશ્વકર્માએ નલને, અગ્નિએ નીલને, અશ્વિન કુમારો મર્દ અને દ્વિંદને વરુણદેવે સુષેણ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. મહાબલી પર્જને સરભને જન્મ આપ્યો. વાયુદેવે હનુમાનને ઉત્પન્ન કર્યો. એનું શરીર વજ્ર સમાન સુદૃઢ હતું. સર્વ વાનરોમાં બુદ્ધિ અને બળમાં હનુમાન શ્રેષ્ઠ ગણાય છે. આ પ્રમાણે 1000 વાનરોની ઉત્પત્તિ થઈ. તેઓ સૌ રાવણના વધ માટે ઉદ્ધત રહેતા હતા. તેઓ બધા અવતારી દેવો હોવાથી મહાક્રમી અને બળવાન થયા. વનો આરણ્યો તેમની વૃદ્ધિ ભરાઈ ગઈ. વિપુલ સંખ્યા હોવાના કારણે તેમાં કેટલાકના યુદ્ધ ગોઠવાયા. તેમને યુદ્ધ પતિની માયા. વાનરોએ જુદા જુદા વનો તથા પર્વતો પર નિવાસ કરવા માંડ્યા. વાલી તેમનો રાજા થયો. મહાબળવાન હતો. સુગ્રીવને યુવરાજ પદ આપેલું હોવાથી સૌ તેની આજ્ઞામાં તત્પર રહેવા લાગ્યા. તે રૈય પૃથ્વી શૂરે
સપવર્તન વાર્ણવઃ કીર્ણા વિધિ સંથાર્ય વ્યંજન લક્ષણે હેમ તૈમ દિર્વંદ્ય ચંટિંશલે મહાબરલશૈવાર્ધીપેઃ બભૂવ ભૂમિ શરીર રૂપે સમવૃતા રામ સહાયતેઃ. આમ ભયંકર સ્વરૂપના ને શૂરવીર વાનરોથી વન પર્વત અને પૃથ્વી ખીંચો ખીંચ ભરાઈ ગયા. તે વાનર યુથપતિ મેઘ સમૂહ તથા પર્વત શિખર સમાન વિશાળકાય હતા. એનું બળ અપાર હતું, એનું શરીર અને રૂપ ભયંકર હતું. ભગવાન શ્રી રામની સહાયતા માટે ઉત્પન્ન થયેલા તે વાનર વીરોથી સારી પૃથ્વી ભરાઈ ગઈ હતી. નિર્વૂતઃ કૃત તસ્મિન હૈ મદઃ મહાત્મનઃ પ્રતિદ્વન્મરા ભાગન પ્રતિજુમથઃ. મહારાજા દશરથના અશ્વમેઘ અને પુત્ર શ્રેષ્ઠ યજ્ઞની સમાપ્તિ થઈ એટલે સર્વદેવ પોતાનો ભાગ ગ્રહણ કરી પુનઃ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. યજ્ઞમાં આવેલા આમંત્રિત અતિથિઓ રાજાઓને બહુ માનપૂર્વક રાજા દશરથે વિદાય આપી. મુનિ શૃશંગ અને મુનિ પત્ની શાંતાને રાજા જાતે દૂર સુધી વડાવી આવ્યા. આમ આ પ્રમાણે બધા અતિથિઓને વિદાય કરી દીધી. પછી મહારાજા દશરથ સવસ્ત ચિત્ત બેઠા. રાજા પુત્ર જન્મની પ્રતીક્ષા કરતા પ્રજાનું પાલન કરવા લાગ્યા. વસંત ઋતુનું પુનઃ આગમન થતા સર્વત્ર આનંદ છવાઈ ગયો. વૃક્ષો, લતાઓ, પુષ્પો નવ પલ્લિત થઈને પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા હતા. ધરતી વૃક્ષો વનરાજીથી સુશોભિત અને સુહામણી બની ગઈ હતી. ચૈત્ર માસ શરૂ થયો. મહારાજા દશરથની રાણી હવે પ્રસૂતિનો કાળ નજીક આવ્યો. ચૈત્ર શુક્લ પક્ષની 9મી તિથિ હતી. પુનઃ વર્ષ નક્ષત્ર હતું. કર્ક લગ્નમાં કૌશલ્યા દેવીએ દિવ્ય લક્ષણોથી મુક્ત સર્વલોક વંદિત જગદીશ્વર શ્રી રામને જન્મ આપ્યો. તે સમય સૂર્ય, મંગળ, શનિ, ગુરુ ને શુક્ર પાંચે ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાનમાં વિદ્યામાન હતા તથા લગ્નમાં ચંદ્રની સાથે ગુરુ હતો. રામ નામ ધારણ કરનારા ઈશ્વ કુકળ નંદનને જન્મ આપી મહારાણી કૌશલ્યા પ્રસન્નતા પામ્યા. જેમ સૂર શ્રેષ્ઠ વજ્રપણી ઇન્દ્રથી દેવ માતા અદિતિ પ્રસન્ન થઈ હતી. કવિ ગિરધરે રામ જન્મના અંગે હૈયાના ઉદ્ગારો પોતાની રચનામાં દર્શાવ્યા છે, તે જ સાંભળવા. શ્રુતિકા ગૃહાના કૌશલ્યાજી જોતા થઈ સાવધાનજી. વર્ષ અષ્ટાદશ કેરી મૂર્તિ પ્રગટ્યા શ્રી ભગવાનજી. શંખ ચક્ર ગદા પદ્મ બિરાજે ચતુર્ભુજ ઘનશ્યામજી. કુંડળ મુગટ આભૂષણ મંડિત લાજે કૌટિક કામજી. પીળું પીતાંબર પદન ખમણ મૂળ ધૂતી કોમળ કોમળતા ભાજેજી. વ્રજા કૃષ ગચ્છ મંચની આદિ રેખા અષ્ટદાશ રાજેજી. એવા હરિને કૌશલ્યાએ ઉભા દીઠા પાસજી. પૂરવની સ્મૃતિમાં ત્યાં આવી ઓળખ્યા અવિનાશજી. કૌશલ્યાએ સ્તુતિ બહુ કીધી કર જોડી તેણી વારજી. બાળક રૂપે રાજા થયા પછી દશરથે રાજકુમારજી. શિશુ રૂપે થઈ માહે કરવાને લાગ્યા રુદનજી. સર્વે જાણ્યું જો પુત્ર જે પ્રગટ્યો હરખ્યો વધારવા ધન્યજી. હરખે વધાર્યા ધન્યજી. બોલો શ્રી રામ ભગવાન કી જય. રામ ભગવાનના જન્મ પ્રસંગનો વર્ણન કરવામાં આવ્યું છે. કૌશલ્યાએ ત્યાંથી ફૂલો વર્ષાવવામાં આવ્યા. મદ તો ચૈત્ર માસની 9 મહિના તિથે રામ ભગવાનનો બપોરના 12 વાગે જન્મ થયો. તેને આજે આપણે રામનવમી તરીકે ઓળખીએ છીએ. રામ જન્મ પછી રાણી કેકઈએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. રાણી સુમિત્રાએ તે પછી થોડા જ સમયમાં 2 પુત્રોને જન્મ આપ્યો, જેમાં લક્ષ્મણ મોટા અને શત્રુઘ્ન નાના હતા. મહારાજા દશરથના 4 પુત્રો પૃથક ગુણોથી સંપન્ન અને સુંદર હતા. તેઓ ભાદ્રપદા નામના 4 તારાની જેમ કાંતિમાન હતા. એમના જન્મ સમયે ગંધર્વોએ મધુર ગીતો ગાયા, અપ્સરાએ નૃત્ય કર્યું, દેવતાએ દૂધંબી બજાવવા લાગ્યા. મહારાજા દશરથના મહેલ પર પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. અયોધ્યામાં આનંદ મહા ઉત્સવ રચાયો. નગરીમાં જેમ લોકોને જાણ થઈ તેમ લોકો મહારાજા દશરથને વધાઈ આપવા રાજમહેલ લાવવા લાગ્યા. નગરીમાં 8 દિવસનો ઉત્સવ રચાયો. નગરજનોએ ઉમંગ સાથે ઉત્સવમાં ભાગ લીધો.
દશરથ રાજાએ દાનની સરિતા વહેતી મૂકી સર્વત્રે આનંદ છવાઈ ગયો. 11 દિવસ વીતી ગયા પછી મહારાજાએ બાળકોના નામ સંસ્કાર કર્યા. સમય મહર્ષિ વશિષ્ઠે પ્રસન્નતાની સાથે સૌના નામ રાખ્યા ને જ્યેષ્ઠ પુત્રનું નામ રાખ્યું. કૈકેયી કુમારનું નામ ભરત તથા સુમિત્રના એક પુત્રનું નામ લક્ષ્મણ અને બીજાનું શત્રુઘ્ન પાડ્યું. કાળનો પ્રભાવ વહેવા લાગ્યો. મહારાજા દશરથના 4 પુત્રો મોટા થવા લાગ્યા. મહારાજા દશરથના સૌથી મોટા પુત્ર રામ પ્રત્યે અપૂર્વ માયા બંધાઈ હતી. મહર્ષિ વશિષ્ઠે સમયે રાજા પાસે 4 બાળકોના સંસ્કાર કરાવ્યા હતા. ઉપનયન સંસ્કારો થયા પછી ગુરુ વશિષ્ઠે તેમને વિદ્યા અભ્યાસ કરાવવા માંડ્યો. 4 ભાઈઓ ગુરુ પાસે રહીને વેદ વેદાંગનો અસ્ત્ર શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કર્યો. ધનુર્વેદમાં પ્રવીણતા હાંસલ કરી 4 મહાન ભાગ્યશાળી પુત્રોથી રાજા દશરથના આનંદનો પાર ન રહ્યો. 4 ભાઈઓમાં રામ લક્ષ્મણની જોડી બાળપણથી જ જમી ગઈ. લક્ષ્મણ બાળપણથી જ રામચંદ્ર પ્રતિ અત્યંત અનુરાગ રાખતા હતા. રામ લક્ષ્મણ વિના ભોજન ગ્રહણ કરતા નહીં. એ રીતે ભરત શત્રુઘ્ન વચ્ચે પ્રેમનો સેતુ રચાયો હતો. એવી રીતે રામ ભગવાન 4 ભાઈઓમાં એકબીજા સાથે સંતુષ્ટ રહેતા હતા. એમના આગળ ભણવાનું, ઉપનયન સંસ્કાર વગેરે સેવા થયા. ત્યારે ભગવાન રામનો જન્મ થયો. ત્યારે લોકોએ અવનવા ગીતો ગાવા લાગ્યા, ફૂલો વરસાવવા લાગ્યા. જાણ કે અયોધ્યામાં તો દિવાળીનો માહોલ રચાઈ ગયો હોય. રામ ભગવાનના જન્મ પ્રમાણે એવી રીતે બધા કર્યા. આથ રાજા દશરથસ્યા શદ્રક્યા પ્રતિહ ચિંતયા માશ ધર્મ્યાત્મા શોપધાયઃ સબાંધવઃ તસ્ય ચિંતમાનસ્ય મંત્રી મધ્યે મહાત્મનઃ અભ્યાકંચ મહાતેજા વિશ્વામિત્રો મહામુનિઃ. અયોધ્યામાં ફરી મહારાજા દશરથના આંગણે વિશ્વામિત્રનું આગમન થાય છે. ત્યારે મહારાજા દશરથ ગુરુ વશિષ્ઠ પોતાના આસન પરથી ઊભા થયા. મુનિ વિશ્વામિત્રને સન્માનપૂર્વક રાજસભામાં લઈ આવીને સુંદર આસન પર બેસાડ્યા. રાજાએ તેમનું અર્ધપ્યાક વગેરેને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી મહારાજા દશરથે મહામુનિ વિશ્વામિત્રની પ્રશંસા કરતા કહ્યું, હે મહામુનિ, જે કોઈ મનુષ્યને અમૃતની પ્રાપ્તિ થાય, જેમ મરુભૂમિમાં વૃષ્ટિ થાય, જેમ અપુત્રને પુત્ર રત્ન મળે, જેમ કૃપાળને ધનની પ્રાપ્તિ થાય, તે કોઈ મહાન ઉત્સવથી હર્ષનો ઉદય થાય, એ પ્રમાણે આપનું અહીં શુભગામન થયું છે. આપના દર્શનથી હું પરમ ભગવાન બન્યો છું, ભાગ્યવાન બન્યો છું. આપની કઈ ઈચ્છા પૂર્ણ કરું, મારું જીવન ધન્ય બની ગયું છે. આપના તપોબળથી કોણ અજાણ છે? પહેલા રાજપદ ભોગવ્યા, પછી તપોબળથી રાજશ્રી પદના અધિકાર બન્યા અને હવે તપની સિદ્ધિ સ્વરૂપ બૃહસ્પતિ પદ ધારણ કર્યું છે. આપ રાજશ્રી અને બ્રહ્માસી બંને રૂપોમાં મારા પૂજનીય છો. આપ મને જે કાર્ય જણાવશો તે કારણે પૂર્ય કરીને હું અનુગ્રહ પ્રાપ્તિ કરીશ. આમ કહીને મહારાજ દશરથ મુનિ વિશ્વામિત્રના આગમનનું કારણ પૂછ્યું. મુનિ વિશ્વામિત્રએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહે છે, તરછુત્વા રાજસી હસ્યમ વાક્યમુદ્ભતિ વસ્તરમ હષ્ટ રોમા મહાતેજા વિશ્વામિત્રોડ્યો ભાષતઃ. નપુ શ્રેષ્ઠ મહારાજે મુનિ વિશ્વામિત્રએ પોતાની ઈચ્છા સંભળાવે છે રાજા દશરથને. મહારાજ દશરથ આ અદ્ભુત વિસ્તારથી યુક્ત વચનો સાંભળીને મહાતેજસ્વી વિશ્વામિત્ર પુલકિત બની ઉઠ્યા ને મહારાજ દશરથને વચન આપવા કહ્યું, હું જે માંગુ તે મને આપો. પછી આવશ્યક રીતે પ્રતિજ્ઞા ધારણ કરો. મહારાજ દશરથે વચન આપ્યું. પછી મુનિ વિશ્વામિત્ર બોલ્યા, હે રાજન, અત્યારે હું એક સિદ્ધ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યો છું. એમાં ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને મારીચ અને સબાહુ નામના રાક્ષસો યજ્ઞમાં બાધા પહોંચાડે છે. યજ્ઞની પૂર્ણાહુતિ વખતે અગાઉથી બંને રાક્ષસો આવી ચડે છે અને માંસ રુધિરની વર્ષા વરસાવે છે, યજ્ઞ ભંગ કરે છે. આવું અવારનવાર બનતા મારો પરિશ્રમ વ્યર્થ બને છે. આથી ઉત્સાહીન બનીને તમારી મદદ માંગવા આવ્યો છું. પૃથ્વી નાથ તો રાક્ષસોને નષ્ટ કરવાની શક્તિ મારામાં છે, પરંતુ હું તેમને શાપ આપતો નથી. આ યજ્ઞ ક્રિયા સાત્વિક છે. યજ્ઞ કરનાર શાપ આપી શકતો નથી. આથી મારા યજ્ઞમાં રક્ષણ માટે તમારા જ્યેષ્ઠ પુત્ર રામને ત્યાં મોકલો. રામચંદ્ર સત્યવાદી, પરાક્રમી અને શૂરવીર છે. પોતાના દિવ્ય તેજથી મારીચ વગેરે સર્વ રાક્ષસોનો સંહાર કરવાનો સામર્થ્ય છે. તેની
મને પૂરી શ્રદ્ધા છે. આ કરવાથી તેની માંગણી કરવા અત્રે આવ્યો છું. હે રાજન, હું અનેક પ્રકારનું શ્રેય પ્રદાન કરીશ. ત્રણેય લોકમાં વિખ્યાત થશે. શ્રી રામની સામે રાક્ષસો ટકી શકશે નહીં. સત્ય પરાક્રમી મહાત્મા શ્રી રામ વિશે હું જાણું છું. મહા તેજસ્વી વશિષ્ઠ તથા અન્ય તપસ્વીઓ પણ એ જાણે છે. ગુરુ વશિષ્ઠ તથા આપના મંત્રીઓ અનુમતિ આપે તો આપ શ્રી રામને મારી સાથે મોકલો. મુનિ વિશ્વામિત્ર આગળ બોલ્યા, હે રાજન, રામચંદ્ર હવે યુવાન બન્યા છે. તમને બાળપણથી જેમના પ્રત્યે જે અનુરાગ રહ્યો છે તે મોહ ઓછો કરો. એને મારી સાથે મોકલાવો, તેનું શ્રેય થશે. આપ યજ્ઞ અવિશિષ્ટ 10 દિવસો માટે આપના પુત્ર કમલનયન શ્રી રામ મને આપો. રઘુનંદન, આપ એવું કરો જેથી મારા યજ્ઞનો સમય વ્યતીત ન થઈ જાય. આપ આપના મનને ચિંતા અને શોકમાં ન નાખો. યજ્ઞ પૂર્ણ થઈ જતા હું રામને અહીં સોંપી જઈશ. આટલું જણાવી મુનિ વિશ્વામિત્ર શાંત બન્યા. નશુ થશ્વા તરુછત્વા રાજદર્શલ્યો વિશ્વામિત્રસ્ય ભાષિતમઃ મુહૂર્તિમેવ નિશંગનશ શંગ્નવાદિમિ વ્રતઃ. મુનિ વિશ્વામિત્રના વચન સાંભળીને રાજા દશરથને પુત્ર વિયોગની આ શંકાથી અપાર દુઃખ થયું. તેઓ બેહોશ બની ગયા. થોડી વાર પછી સચિત બન્યા અને કહ્યું, હે મુનીશ્વર, મારો પુત્ર રામ હજુ 16 વર્ષનો પણ થયો નથી. બળવાન અને કપટી રાક્ષસો સાથે યુદ્ધ કઈ રીતે કરી શકશે? તેના બદલે હું મારી અક્ષાહણી સેના લઈને આપનું યજ્ઞનું રક્ષણ કરવા આવીશ. આપ રામને ન લઈ જાઓ. મારી વૃદ્ધ અવસ્થા છે. વૃદ્ધ અવસ્થામાં યજ્ઞ કાર્યને સિદ્ધ રૂપે મને પુત્ર પ્રાપ્તિ થઈ છે. ધર્મ પ્રધાન રામ મારા 4 પુત્રમાં જ્યેષ્ઠ છે. એના પ્રત્યે મારી વધુ પ્રીતિ છે. મુનિ વિશ્વામિત્ર બોલ્યા, હે રાજન, આપ હજુ રામને બાળક તરીકે જુઓ છો. મારા આશ્રમે જે રાક્ષસો વિઘ્નો કરવા આવે છે તેની વિગતો જણાવું. રાવણ નામનો રાક્ષસ પૌલ સત્ય વંશમાં વિશ્રવા મુનિનો પુત્ર છે. તે રાક્ષસોનો અધિપતિ છે. એણે બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવેલ, તેથી શક્તિશાળી બન્યો છે. તેનો આશ્રય રહીને રાક્ષસો નિરકંસ બનીને લોકોની પીડા પાપે છે. રાવણની પ્રેરણાથી મારીચ અને સબાહુ રાક્ષસ મારા યજ્ઞમાં વિઘ્ન નાખે છે. રાવણનું નામ સાંભળીને મહારાજા દશરથ ભયભીત બન્યા. તેઓ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, મહાબળવાન રાવણ સામે હું પણ ટકી શકવાને સમર્થ નથી. ત્યારે મારો બાળક રામ એની ટક્કર સી રીતે ઝીલે? યુદ્ધમાં રાવણનો વેગ તો દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, ગરુડ અને નાગ પણ સહી શકતા નથી. તે મનુષ્યને સી વાત કરવી? મારીચ અને સબાહુ સુપ્રસિદ્ધ દૈત્ય શુદ્ધ અને અપસંદના પુત્રો છે. તે બંને યુદ્ધમાં યમરાજ સમાન છે. આવા કાળ સમાન રાક્ષસો સામે હું મારા પુત્ર રામને લડવા ન મૂકું. જો આપ કહો તો મારા સૈન્ય સાથે આવું, પરંતુ રામચંદ્રને એકલા તો નહીં જ મોકલું. આપ મને ક્ષમા કરો. મહારાજા દશરથની રજૂઆતમાં એક અક્ષરમાં પુત્ર પ્રતિ સ્નેહ ભરેલો હતો. એ સાંભળીને મુનિ વિશ્વામિત્ર તેના પર ક્રોધાયમાન થયા. મુનિ વિશ્વામિત્ર બોલ્યા, હે રાજન, શું તમે મારી સામે કરેલ પ્રતિજ્ઞાનો ભંગ કરવા માંગો છો? રઘુકુળમાં ઉત્પન્ન થયેલા રાજવીને વચન ભંગ કરવા શોભે? તમારો વ્યવહાર આ કુળના વિનાશનું સૂચક છે. જો તમને એવું ઉચિત જણાતું હોય તો હું જેવો આવ્યો છું તેવો જ ચાલ્યો જઈશ. મુનિ વિશ્વામિત્રના ક્રોધથી પૃથ્વી કંપી ઉઠી. દેવતાઓના મનમાં ભય વ્યાપી ગયો. ગુરુ વશિષ્ઠ વચ્ચે પડ્યા. તેમણે રાજા દશરથને કહ્યું, હે રાજન, આપ ઈક્ષ્વાકુંશી રાજાઓના કુળમાં સાક્ષાત બીજા ધર્મના સમાન ઉત્પન્ન થયા છો. ધૈર્યવાન, ઉત્તમ વ્રતના પાલક તથા સંપન્ન છો. ધર્મનો ત્યાગ કરવો તમારા માટે ઉત્તમ નથી. તમે ધર્મના અવતાર રૂપ ત્રણેય લોકમાં ધર્માત્મા તરીકે પ્રસિદ્ધ થયેલા છો. તમારે પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. તમારો ધર્મ છે. મુનિવરે આપેલા વચનનું પાલન કરી તમારી યશ કીર્તિમાં વૃદ્ધિ કરો ને રામને મુનિ વિશ્વામિત્રજીને સાથે મોકલી દો. કહેવાયું છે કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. આમ મુનિ વશિષ્ઠીએ રાજા દશરથને સમજાવ્યું, રામ અસ્ત્ર વિદ્યા જાણતા હોય કે ન જાણતા હોય, રાક્ષસો એમની સામે ટકી શકશે નહીં. જેમ અગ્નિથી રક્ષણ કરાયેલા અમૃતનો નાશ કરવો કોઈ સામે સમર્થ હોતું નથી,
પ્રમાણે કુશિક નંદનના રક્ષણ નીચે રહેલા રામચંદ્રને કશું થશે નહીં. રામ તથા મહર્ષિ વિશ્વામિત્ર સાક્ષાત ધર્મની મૂર્તિ છે. મુનિ વિશ્વામિત્ર તપ અને બળમાં સર્વશ્રેષ્ઠ છે. તેમના ગુણોને હું એકલો જ જાણું છું, માટે આપને જણાવું છું. તમે રામને તેમની સાથે નિર્ભય બનીને મોકલો. દેવતા, ઋષિ, રાક્ષસ, ગંધર્વ, યક્ષ, કિન્નર તથા મોટા મોટા વિશાળ સાપ પણ મુનિવરના પ્રભાવને જાણતા નથી. મુનિ વિશ્વામિત્ર અનેક પ્રકારના અસ્ત્ર વધ્યાથી માહિતીગાર છે. પૂર્વ કાળમાં તેઓ રાજ્ય કરતા હતા ત્યારે મહાદેવજીએ પ્રસન્ન થઈને સર્વ અસ્ત્રોનું જ્ઞાન અર્પિત કર્યું છે. કુશાસક્ષ નામના પ્રજાપતિએ દિવ્ય અસ્ત્રો ઉત્પન્ન કર્યા હતા. તે બધું મહાદેવજીએ મુનિને આપેલું છે. જે અસ્ત્રો ઉપલબ્ધ થયા નથી એને પણ ઉત્પન્ન કરવાની એમનામાં પૂર્ણ શક્તિ છે. ધર્મજ્ઞ મહાત્માથી ભૂત અને ભવિષ્યની કોઈ પણ છુપી વાત રહી શકતી નથી. મુનિ વશિષ્ઠના વચન સાંભળીને રાજા દશરથ મનની શંકાઓ નિર્મૂળ થઈ ગઈ. તેઓ પ્રસન્ન થયા અને તેમણે રામચંદ્રને મોકલવાનો મનોમય નિશ્ચય કર્યો. તથા વશિષ્ઠે ભૂવિત રાજા દશરથ સ્વયં પ્રહુદ વદનો રામમુહાજવ સલક્ષણમમ કૃંત સ્વૈનંત્ય માત્રા પિત્રા દશરથેન ચ પુરધેશા વશિષ્ઠેને મંગલેભી મંત્રમઃ. મુનિ વશિષ્ઠના વચનો સાંભળીને રાજા દશરથનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. એણે રામ લક્ષ્મણને પોતાની પાસે બોલાવ્યા. માતા કૌશલ્યા, પિતા દશરથ તથા પુરોહિત વશિષ્ઠે સવિસ્તૃત વાચન કર્યા. પછી એમની યાત્રા સંબંધી મંગલ કાર્ય સંપન્ન કર્યું. રામને મંગલ સૂચક મંત્રોથી અભિમંત્રિત કર્યા પછી રાજા દશરથે બંને કુમારોને મુનિ વિશ્વામિત્રને સોંપ્યા. તેમના પ્રસ્થાન સમયે ધૂળ રહિત વાયુ વહેવા લાગ્યો. કમલનયન શ્રી રામને વિશ્વામિત્રની સાથે જોઈને દેવતાએ આકાશમાંથી પુષ્પોની ભારે વર્ષા કરી. દેવબંધુ સમુદ્ર ધ્વનિથી વતરણ પવિત્ર છવાઈ ગયા. મુનિ વિશ્વામિત્રની આજ્ઞા થતા જ બંને રાજકુમારો રામ લક્ષ્મણે આચમન કરી પવિત્ર થઈને મુનિવર પાસેથી બંને મંત્ર વિદ્યાઓ ગ્રહણ કરી. મંત્ર વિદ્યાના પ્રભાવથી બંને રાજકુમારો સૂર્ય સમાન શોભવા લાગ્યા. ત્યાર પછી મુનિએ રાત્રિ નિવાસ ત્યાં જ કરવાનું નક્કી કર્યું. બંને રાજકુમારોએ મુનિવરની સેવા કરી પછી સૂઈ ગયા. પ્રભતાયાતુ શર્વયા વિશ્વામિત્રો મહામુનિ અભ્યભાષતઃ કાકુતૈ સત્તો શયનો પર્ણ સ્તરેહ. જ્યારે રાત વીતી ગઈ અને પ્રભાત થયું ત્યારે મહામુનિ વિશ્વામિત્રે દાસની શપ્યા પર સૂતેલા બંને રાજકુમારોએ કહ્યું, નર શ્રેષ્ઠ રામ, તમારા માતા કૌશલ્ય તમને પુત્ર રૂપે પ્રાપ્તિ કરીને ખરેખર ધન્ય બન્યા છે. હવે પ્રાતકાળ થયો છે, ઉઠો અને નિત્ય કર્મ કરો. બંને ભાઈઓ ઉઠ્યા. નિત્ય કર્મથી પરવારીને મુનિ વિશ્વામિત્ર પાસેથી આવીને વંદન કર્યા. ઉભા રહ્યા. બંનેને તૈયાર થયેલા જોઈને મુનિએ પણ પોતાનું મૃગ ચર્મ મંડળ ઉઠાવીને આગળ પ્રયાણ કર્યું. સરયુના શુભ સંગમ પર પહોંચીને તથા ત્રિપથા નદી ગંગાજીના બંને ભાઈઓએ દર્શન કર્યા. સંગમ સ્થાનથી નજીક એક આશ્રમ હતો. તે આશ્રમમાં અનેક તપસ્વી ઋષિમુનિઓ નિવાસ કરતા હતા. તે પવિત્ર આશ્રમમાં જઈ રઘુકુળ રત્ન શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત પ્રસન્ન થયા ને કહ્યું, ભગવાન, આ કોનો પવિત્ર આશ્રમ છે અને તેમાં કોણ નિવાસ કરે છે એ જાણવાની અમારી તીવ્ર ઉત્કંઠા છે. ત્યારે વિશ્વામિત્ર બોલ્યા, આ આશ્રમને રુદ્રાશ્રમ કહેવાય છે. તેનો ઇતિહાસ રસપ્રદ છે. પૂર્વ કાળમાં ભગવાન શંકરે આ સ્થળ આવીને શાંત ચિત્તે તપસ્યા કરતા હતા. ત્યારે એક દિવસ દેવોએ મોકલાવેલો કામદેવ ભગવાન અને શંકરને ચલાયમાન કરવા આવ્યો. તેણે શંકરના શાંત ચિંતમાં વિકાર ઉત્પન્ન કર્યો. જોઈને શિવજીએ હુંકાર કર્યો. તરત જ રુદ્રના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ્યો અને કામદેવ ભડીને ભસ્મ થઈ ગયો. મુનિ વિશ્વામિત્રે કહ્યું, હે રામ, આ પ્રદેશમાં કામદેવ અંગહીન થયો એટલે આ દેશને અંગદેશ કહેવાય છે. મહાદેવજીનો પુણ્ય આશ્રમ છે. આજની રાત આપણે અહીં નિવાસ કરીશું. મુનિ વિશ્વામિત્ર રામ તથા લક્ષ્મણને આશ્રમ તરફ આવતા જોઈને આશ્રમવાસી ઋષિ મુનિઓએ સામે આવ્યા અને ભાવભરો સત્કાર કર્યો ને આશ્રમમાં લઈ ગયા. સાયંકાળે નિત્યકર્મ કરી સૌએ આનંદદાયક વાર્તાલાપ કર્યો તથા આનંદપૂર્વક રાત્રિ નિવાસ કર્યો. તતઃ પ્રભાતે વિમલે કૃતહન કિમ મોહમ વિશ્વામિત્રમ પરકૃત્ય નિધાસ્તપતિપુરમાં ગતોહ. નિર્માળ પ્રભાત થયું. આશ્રમના પંખીઓને મધુર કલરવથી વાતાવરણમાં પ્રસન્નતા વ્યાપેલી હતી.
આશ્રમવાસીઓ પ્રાત કાળેમાં ગૂંથાયા હતા. પ્રાત કર્મની વિધિથી નિવૃત્ત થઈ મુનિ વિશ્વામિત્ર તથા રાજપુત્રો આગળના પ્રવાસ માટે તૈયાર થયા. એટલે આશ્રમમાં નિવાસ કરતા ઋષિમુનિઓએ તેમને વડાવવા માટે ગંગા તટે ગયા. એક નાવ મંગાવીને તેમાં ત્રણેય બેઠા. ઋષિ મુનિઓએ શુભ કામના વ્યક્ત કરી. ગંગા નદીના અંગ્યાદ જળ ઉપર નાવ વેગથી ચાલવા લાગી. નદીની મધ્ય ભાગે નાવ પહોંચતા રામ અને લક્ષ્મણ બે જળના પ્રવાહના પ્રચંડ ધ્વનિ સાંભળવા લાગ્યા. ને રાજપુત્રોએ તેનું કારણ પૂછ્યું. મુનિ વિશ્વામિત્ર બોલ્યા, તેનું કારણ નરશ્રેષ્ઠ રામ કૈલાસ પર્વત પર એક સુંદર સરોવર છે. બ્રહ્મદેવે માનસિક સંકલ્પથી પ્રકટ કર્યું હતું, તેથી તેને માન સરોવર કહેવાય છે. સરોવરમાં એક નદી નીકળે છે. નદી અયોધ્યા નગરી પાસે વહે છે, ગંગાને મળે છે. બંને નદીઓનું સુભગ મિલન થાય છે. આ મિલનનો પ્રચંડ ધ્વનિ છે. તમે બંને ગંગા અને સરયુને પ્રણામ કરો. બંને ભાવપૂર્વક પ્રણામ કરી અને આગળ વધવા લાગ્યા. ત્યારે મહાતેજસ્વી મહામુનિ વિશ્વામિત્રએ બંને રાજકુમારોને કહ્યું, વત્સ, હું તમને આ ભયંકર વન વિશે જણાવું છું. એનો પરિચય સાંભળો. પૂર્વકાળમાં અહીં બે સમૃદ્ધ જાડી જનપદ હતા. મલદ અને કુરુષ એ બંને દેશ દેવતાઓના પ્રયત્નથી નિર્માણ પામ્યા હતા. આ અંગે એવી કથા છે કે ઇન્દ્રે વત્રાસુરનો વધ કર્યો ત્યારે તેને બ્રહ્મ હત્યા લાગી. પરિણામે તે મલ તથા કુરુક્ષથી પીડવા લાગ્યો. ઇન્દ્રની આવી સ્થિતિ જોઈને દેવતાઓએ તથા ઋષિમુનિઓએ તેને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવ્યું. આથી ઇન્દ્ર મલ અને કારુષથી મુક્ત થયો. તે એના મલ અને કારુષ જ્યાં છૂટ્યા તે પ્રદેશને મલદ અને કારુષ નામે ઓળખાય. ત્યારે ઇન્દ્રે વરદાન આપ્યું કે આ બંને દેશો સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે. આ પછી આ બંને દેશો દીર્ઘકાળ સુધી સુખી અને સમૃદ્ધ રહ્યા. કેટલા કાળ વીતી ગયા પછી ત્યાં ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી ટંકાર કર્યા. ટંકારાના દોષથી દેશ દિશાઓ ગુંજી ઉઠી. તાડકા રાક્ષસીઓએ ટાંકારાનો નાદ સાંભળ્યો ત્યારે થોડીવાર માટે ભયભીત બની ક્રોધ કરીને અવાજની દિશામાં દોટ મૂકી. તાડકા રાક્ષસીનું કદ વિશાળ હતું અને મુખ વિકૃત હતું. ક્રોધ અને આવેશ ભરી તાડકાના પોતાની તરફ આવતી જોઈને રામ લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, આ યક્ષિણી આપણા પર ક્રોધ વરસાવીને દોડતી આવી રહી છે. એનું શરીર કેવું કારુણ ભયંકર છે. તેનું ભયંકર વિકરાળ રૂપ જોઈ જવાથી મનુષ્યના હૃદય બેસી જાય. માયાબળથી સટપણ થઈ હોવાથી અત્યંત દુર્જાય બની ગઈ છે. હું હમણાં તેના નાક કાન કાપીને પાછે ફરવા વિવશ બનાવી દઈશ. સ્ત્રી છે એટલે તેને હણવી યોગ્ય નથી. આમ કરવાથી દેશની પીડા ટળશે, સ્ત્રી હત્યાનું પાપ લાગશે નહીં. મુનિવરનો આદેશ પણ માનશે. ધૂળ ઉડાડતી તાડકા આવી. ધૂળનું વિશાળ વાદળ છવાઈ ગયું. તાડકાએ માયાવી પથ્થરોનો વરસાદ વરસાવ્યો. રામ તુરંતે બાણો વડે તેની માયા નષ્ટ કરી. બીજા બાણો છોડી તાડકાના બંને હાથ કાપી નાખ્યા. બંને ભુજાઓ કપાઈ જવાથી તાડકા ભયંકર ગર્જના કરતી નજદીક આવી પહોંચી. આ જોઈને સુમિત્ર કુમાર લક્ષ્મણે આવેશમાં આવી જઈને તાડકાના નાક કાન કાપી નાખ્યા. તુરંત જ તાડકા યક્ષિણી અદૃશ્ય થઈને માયા રચવા માંડી. તાડકા આકાશમાંથી રહીને પથ્થરોનો વરસાદ વરસાવવા માંડી. તે જોઈને મુનિ વિશ્વામિત્ર કહે, રામ, તમે તેનો વધ કરવામાં વિલંબ કરશો નહીં. એની પર દયા રાખવી વ્યર્થ છે. આ પાપીણી અધર્મી અને દુરાચારણી છે. સંધ્યાકાળ નજીક છે અને તેની શક્તિ વિધવા માંડશે. પરાજિત કરવી મુશ્કેલ હશે. મુનિ વિશ્વામિત્રના વચનો સાંભળી રામ અદ્રશ્ય થઈને તાડકાની દિશામાં બાણોની વર્ષા કરી. એટલે ત્યાં તાડકા પુનઃ પ્રગટ થઈ. તાડકાના વેગથી આવતી જોઈને રામે એક બાણ મારીને તેનું હૃદય ભીંદી નાખ્યું. ત્યારે તાડકા ધરતી પર પડી અને મરણ પામી. સોહત જુન જગ જલજા સાનાલા સી સહી સબિત જય માલા વાયચમ છબી અવલોક સહેલી સિંહ જય માલા રૂપર મૂલ હ. રામ રમાપતિ કર ધન લહુ ખેંચેહુ મીઠે મેર સંદેહુ દેતુ ચાકુ અપહી ગિલ લેચુ પરશુ રામ મૈન સરે ભહુ. તાડકાને મરણ પામેલી જોતા અંતરિક્ષના દેવો શ્રી રામ પર પ્રસન્ન થયા. આ સમય ઇન્દ્ર તથા સમસ્ત દેવતાએ મુનિ વિશ્વામિત્રને કહ્યું, મુનિવર, આપનું કલ્યાણ થાવ. આપે આ કાર્ય દ્વારા ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓને સંતુષ્ટ કર્યા છે. તમે રામ લક્ષ્મણ ઉપર સ્નેહભાવ દેખાવજો. તમને પ્રજાપતિ કૃષ્ણના અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત થયા છે. રામચંદ્રને સમર્પિત કરજો. તેઓ આપના અસ્ત્ર શસ્ત્રના સુયોગ્ય પાત્ર છે. તેમણે દેવોને મોટું કાર્ય સંપન્ન કર્યું છે. આમ જાણીને દેવતાઓ પોતાના સ્થાને ગયા. તે દિવસથી વન નિર્ભય બન્યું. મુનિ વિશ્વામિત્રના મુખ પર પ્રસન્નતા નરવરતી હતી. યક્ષ કન્યા તાડકાનો વધ કરીને રામચંદ્રજી દેવતાઓ સાથે સિદ્ધિ સમૂહની પ્રશંસાના પાત્ર બન્યા. એક રાત વનમાં વિતાવીને પછી આગળ વધવાનું નક્કી કર્યું. આ પ્રાતકાળે પ્રતીક્ષા કરતા મુનિ વિશ્વામિત્રી
તો રામ લક્ષ્મણે તાડકા વનમાં નિવાસ કર્યો. શ્રી રામ ભગવાનના બાળપણના પરાક્રમોમાં સૌથી પહેલું પરાક્રમ એમનું લીલા છે તાડકાનો વધ. તેમણે 16 વર્ષની ઉંમર નથી થઈ તેથી પહેલા જ વિશ્વામિત્રની સાથે જંગલમાં ગયા. શસ્ત્ર વસ્ત્ર વિદ્યા અસ્ત્રનો અભ્યાસ કર્યો અને સૌ પ્રથમ તેણે તાડકા વધ કર્યો, તાડકાને મુક્તિ અપાવી. અને ત્યાર પછી તેઓ વિશ્વામિત્રની સાથે વિશ્વામિત્રએ તેમને દિવ્ય અસ્ત્ર દાન કર્યું અને અસ્ત્ર દાન થતા અસ્ત્ર વિદ્યાનું તલપર્શી જ્ઞાન આપ્યું. આમ વિશ્વામિત્રના યજ્ઞનો પ્રારંભ થયો. યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. તેમણે જ યજ્ઞના રક્ષણના મલ અને એમનો સંહાર કર્યો. વિશ્વામિત્રના એમના યજ્ઞનો રક્ષણ કર્યો. અસ્ત્ર વિદ્યાનું ધ્યાન ધરાવ્યું. પ્રતિગૃહત તદોત્ર ક્ષણીપ્રદ વષ્ટન સૂચિહ ગચ્છૈન વચ્ચે કાકુતસ્ય વિથ્ય મિત્ર વ્રીવદઃ. દિવ્ય અસ્ત્રને ગ્રહણ કરી પરમ પવિત્ર શ્રી રામનું મુખ પ્રસન્નતાથી કેલી ઉઠ્યું. તેઓ ચાલતા ચાલતા વિશ્વામિત્ર મુનિને કહે છે, ભગવાન, આપે મને અસ્ત્ર વિદ્યાઓ આપીને કૃતાર્થ કરો છે. હવે હું અસ્ત્રોની સંહાર વિધિ જાણવા ઈચ્છું છું. આજે ત્યારે વિશ્વામિત્રે રામ ભગવાનને અસ્ત્ર વિદ્યા શીખવી છે. તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું છે. 4 વેદો અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ અને ઋગ્વેદ એમ આમ વેદોની ભાષા, અભિલાષા, વેદોનું જ્ઞાન આપ્યું છે. એમાં રામ ભગવાનને પુરુષ સામર્થ્ય એમને પુરુષવાન બનાવ્યું છે. તેમના યજ્ઞનું સિદ્ધાંત સમુદ્રવાદ કરી રાજાના દીકરાઓ હોવા છતાં ઋષિ જેવું આચરણ ગ્રહણ કરી વિશ્વામિત્ર સાથે તેઓ વનમાં રહેવા લાગ્યા. તેમની યજ્ઞનું રક્ષણ કરવા લાગ્યા. તેમણે 2 અસુરોના સંહાર કર્યા, રાક્ષસોના યજ્ઞ કર્યા. ત્યાર પછી તેઓ યજ્ઞના સંહાર કર્યા અને વિશ્વામિત્રની યજ્ઞનું રક્ષણ કર્યું. એ પછી તે રાજા મુનીશ્વર વિશ્વામિત્ર સાથે મિથિલા તરફ પ્રયાણ કરે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. મંગલ ભવન અમંગલ હારી દ્રબહુ સુદશરથ અજર બિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હે મંગલ ભવન અમંગલ હારી દશહુ સુદશરથ અજર બિહારી. રામ સિયા રામ જય જય રામ. બોલો શ્રી રામ ભગવાન કી જય. એવું ટૂંકું ટચકડું રામ ભગવાનનું નામ છે. આજે એના જન્મનો મહિમા સાંભળ્યો, બાળપણની પરાક્રમ એમની લીલાઓ સાંભળી અને આપણે હવે છેલ્લે એક ધૂન કરીને છૂટા પડીશું. ટૂંચું ટચુકડું છે નામ રામ રામ બોલો. ટૂંકું ટચુકડું છે નામ રામ રામ બોલો. રામ રામ બોલો તમે, સીતારામ બોલો. ટૂંકું ટચુકડું છે નામ રામ રામ બોલો. હૈયામાં રહી જશે હામ રામ રામ બોલો. નામ છે નાનું એનો મહિમા છે મોટો. નામ છે નાનું એનો મહિમા છે મોટો. ગાય છે વેદ પુરાણ રામ રામ બોલો. ટૂંકું ટચુકડું છે નામ રામ રામ બોલો. ચોર નહીં લૂટે ને રાજ નહીં દંડે. ચોર નહીં લૂટે ને રાજ નહીં દંડે.
જાહેરમાં લેવા જેવું નામ રામ રામ બોલો, ટૂંકું ટાચું કડું છે નામ રામ રામ બોલો. જેમ લેશો તેમ થાશે સવાયું, જેમ લેશો તેમ થાશે સવાયું, સુધરશે સગડાઓ કામ રામ રામ બોલો, ટૂંકું ટાચું કડું છે નામ રામ રામ બોલો. દાવ નવ બેસે ને હાડ નવ ભાંગે, દામ નવ બેસે ને હાડ નવ ભાંગે, એવું શ્રી રામનું નામ રામ રામ બોલો, ટૂંકું ટાચું કડું છે નામ રામ રામ બોલો. રામ ભક્ત ગાય સદગુરુના પ્રતાપે, રામ ભક્ત ગાય સદગુરુના પ્રતાપે, જપું હું હરદમ નામ રામ રામ બોલો, ટૂંકું ટાચું કડું છે નામ રામ રામ બોલો. રામ રામ બોલો તમે સીતારામ બોલો, રામ રામ બોલો તમે સીતારામ બોલો, રૈયામાં રહી જશે હામ રામ રામ બોલો. બોલો શ્રી રામ ભગવાન કી જય.